ડીસા તાલુકાના મુડેઠા ગામે ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોની બેઠક યોજાઈ। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સાથે વિરોધ નોંધાવી ટિકિટ રદ કરવાની કરાઈ ઉગ્ર માંગ। ડીસા તાલુકામાં પરસોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણી બાદ સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ છવાયો છે। એક પછી એક ગામડાઓમાં વિરોધ શરૂ થઈ રહ્યો છે, જેમાં ગત રાત્રે મુડેઠા ગામમાં પણ મોટી સંખ્યામાં યુવાનો અને વડીલોએ ભેગા થઈ જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારોમાં ગામમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવાયો હતો। ગુજરાતમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે વિરોધનો સૂર હવે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે પણ પહોંચ્યો છે। રાત્રે મુડેઠા ગામમાં નકળંગ ભગવાનના મંદિરે 500થી પણ વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનોને ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે પરસોત્તમ રૂપાલાએ કરેલ ખરાબ ટિપ્પણીને લઈને વિરોધ દર્શાવ્યો હતો। તેમજ જ્યાં સુધી ભાજપ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ નહીં કરવાના બેનર લગાવ્યા છે। આ બેઠક અંગે મુડેઠા ગામના અગ્રણી બચુજી અને ભાઉસિંહે જણાવ્યું હતું કે જો ભાજપ પક્ષ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો ભાજપને પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે અને જ્યાં સુધી ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ મુડેઠા ગામમાં પ્રવેશ કરવો નહીં। પરસોત્તમ રૂપાલાએ જે અમારા ક્ષત્રિય સમાજ વિશે જે બેન દીકરીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે એને અમે આજે બહોળી સંખ્યામાં કોંગ્રેસ તાલુકો અને ડીસા તાલુકાના બધા ક્ષત્રિયો સાથે મળીને ઝુંબેશ ચલાવી છે અને આજે બધા ક્ષત્રિયો રોષમાં ભરાયેલા છે, લોહી ઉકળી ઉઠ્યું છે અને આજે અમે સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે ને તો આનું પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર છે। આજે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકો મળ્યો છે, કાલે આજે આખો બનાસકાંઠો મળશે, બધા ક્ષત્રિયો મળશે અને જ્યાં સુધી આનું પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે ક્ષત્રિયો આ ચાલુ રાખશું અને પાર્ટીને જણાવવા માંગીએ છીએ કે અમારા કાંકરેજ તાલુકા અને ડીસા તાલુકામાં બીજેપી પાર્ટીએ પ્રચાર કરવા માટે આવવું નહીં અને જો પ્રચાર કરવા માટે આવશો તો એનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેજો। જય ભવાની, જય મહાકાલ, જય મહાકાલ। વિક્રમસિંહ કોણ છે? આજે અમારા તાલુકામાંથી કાંકરેજ તાલુકામાંથી અમારા નવયુવાને જે મળ્યા છે એ નિરાધાર એક જ એ છે કે જે અમારી સમાજની બેન દીકરીઓ માટે પરસોત્તમ રૂપાલા જે બોલ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા મળ્યા છે। લગભગ 500થી 1000 જણા યુવાનો મળ્યા છે। એક જ નિરાધાર અમારો એ છે કે સરકારશ્રી જે આ ટિકિટ પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ નહીં કરે તો ખરેખર અમારા ક્ષત્રિયો દિન પ્રતિદિન આજે વધતા જાય છે અને રોડ ઉપર આવતા જાય છે। આ જો આને ટિકિટ રદ નહીં કરે ને તો આનું પરિણામ સરકારને ભોગ્યા વગર છૂટકો જ નથી અને ભોગવવું જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।